તો એક આ જે એક ગર્ભ સંસ્કાર તમે કહો છો કે હમ ગર્ભમાંથી જ છે થાય છે બાળકનો ત્યારે જ એને સંસ્કાર મળી જાય છે. તો પ્રેગ્નન્સી જે પ્લાન કરે છે તો એ વ્યક્તિએ ક્યારે પ્રેગ્નન્સી પ્લાન થઈ ગયા પછી ગર્ભ સંસ્કાર કરવા જોઈએ કે એમનું કોઈ સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે લોકોને આ જ સૌથી મોટો પ્રશ્ન હોય છે કે હું શરૂઆત ક્યાંથી કરું. તો આના માટે આપણે પહેલાં છે ને શાસ્ત્રને સમજીએ. આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારોની પરંપરા છે. આપણે બધાએ મોટા ભાગે આ વસ્તુ સાંભળેલી હોય છે અને ઘણાને એવું પણ લાગે છે કે 16 સંસ્કારોમાં એક ગર્ભ સંસ્કાર હશે, પણ એવું નથી. 16માંથી એકેમાં ગર્ભ સંસ્કાર શબ્દ આવતો જ નથી. હવે આ પ્રશ્નને આપણે સમજીએ. પહેલાં જે 3 સંસ્કાર છે ને એ ગર્ભ સંસ્કારનું કોમ્બિનેશન કહેવાય છે. એ ત્રણેયને ગર્ભ સંસ્કાર કહેવાય અને આ ત્રણેય સંસ્કાર બાળકના જન્મ પહેલાં પતી જાય છે. હવે પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. એમાં તમારા પ્રશ્નનો ઉત્તર આવે છે. ગર્ભને ધારણ કરતાં પહેલાં જે સંસ્કાર કરવાના છે ધેટ ઇઝ કોલ્ડ ગર્ભાધાન સંસ્કાર. એટલે કન્સીવ કરવાના 3 મહિના પહેલાંથી જ, મિનિમમ 3 મહિના પહેલાં, શાસ્ત્ર તો 6 મહિના કે 1 વર્ષનું પણ પ્રાવધાન અલગ અલગ જગ્યાએ બતાવે છે, પણ આજના સમય પ્રમાણે આપણે એને 3 મહિનાનું કાઉન્ટિંગ કરીએ. 3 મહિના પહેલાંથી પતિ પત્નીએ પોતાના મન, શરીર, એના આહાર, એના વિહાર, વિચાર બધા ઉપર યોગ્ય પરિવર્તન લાવવું અને સૌથી પહેલાં તો લક્ષ્ય બનાવવું કે મારે કેવું સંતાન જોઈએ છે. જેવું સંતાન તમારે જોઈએ છે એ પ્રમાણેનું આચરણ જો તમે કરવાનું શરૂ કરો તો એવું બીજ તૈયાર થાય અને એ બીજ જ્યારે વાવવામાં આવે તો એવું ફળ મળે ને. હવે હું બટાકાનું બીજ વાવું અને પછી એમ અપેક્ષા રાખું કે હવે મને કેરી મળે, તો કેરી ક્યારેય નથી મળવાની. બધા સાયન્ટિસ્ટ ભેગા થઈને પ્રયોગ કરશે તો પણ એમાંથી કેરી નથી જવાની. તો બીજ શુદ્ધિ, બીજને પરફેક્ટ બનાવવું, ધેટ ઇઝ કોલ્ડ ગર્ભાધાન સંસ્કાર. પછી બીજા સંસ્કાર આવે છે પુંસવન સંસ્કાર અને શ્રીમંતોનયન સંસ્કાર, જે પ્રેગ્નન્સી દરમિયાન લાગુ પડે છે. હવે આ જ વિચારને સાયન્ટિફિક દૃષ્ટિકોણથી સમજીએ. મેડિકલ સાયન્સ શું કહે છે? તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે માતા પિતા પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય એ દરમિયાન એમની જેવી જીવનશૈલી હોય એ પ્રકારે જીન્સ તૈયાર થાય. હવે ધારો કે મારા જીન્સની અંદર અમુક પ્રકારના પ્રશ્નો છે, મારી અમુક ટેવો છે, અમુક પ્રકારના મને ફિઝિકલ ઇશ્યુઝ ચાલ્યા આવતા હતા. હવે જો હું પ્રોપર ટ્રીટમેન્ટ લઉં, પ્રોપર પ્રિપરેશન કરું, તો એ બધી વસ્તુઓ મારા બાળકમાં જતાં હું મહદઅંશે રોકી શકું છું. અને ઘણા બધા કેસીસમાં એવું જોવા મળ્યું છે કે એ વારસાગત પ્રશ્નો આવનારી પેઢીમાં આવ્યા જ નહીં. તો પ્રયત્ન કરશું તો રિઝલ્ટ મળશે ને. એટલે બરાબર કોઈ છે. તમે એ કહો છો કે કોઈ સમજો કે કોઈ નાની અમસ્તી બીમારી બી છે જેનેરિક રીતે આવે છે, તો આપણે એ ગર્ભ સંસ્કારમાં એ રીતેનું કરીએ તો બાળકમાં નહીં પણ આવે? ચોક્કસ પ્રયત્ન કરી શકાય એમ છે. એવું આપણા શાસ્ત્રો અને વિજ્ઞાને પ્રમાણિત કર્યું છે. આમાં કોઈ ગેરંટી નથી કે 100% ચમત્કાર થઈ જવાનું, કારણ કે જ્ઞાનને તમે કેવી રીતે એપ્લાય કરો છો એ પણ અગત્યનું છે, કેટલા વિશ્વાસથી કરો છો એ પણ અગત્યનું છે. પણ ઘણા બધા પ્રમાણો મળ્યા છે જે આવું સાબિત કરે છે કે જે માતા પિતામાં હતું પણ બાળકમાં નથી, કારણ કે એમને વિલિંગફુલી એવો પ્રયત્ન કર્યો છે. એટલે સિમ્પલ લાઇનમાં જો આનો ઉત્તર સમજીએ તો ગર્ભ સંસ્કારની શરૂઆત જ્યારે પતિ પત્ની પહેલી વાર એવો વિચાર કરે ને કે હવે બાળક રાખવું છે ત્યારથી જ થઈ જાય છે. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે. જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.